બેનબા જેથી તમે રડશો ને બેનબા તેથી આ પોકણ ગઢની રયત મારી બધી બેનો દીકરીઓ રડશે બેનબા અને આહુના પડશે ને બેનબા તેથી પોકરણ ગઢની અંદર એક નદી નીકળશે બેનબા અને નદીમાં તમારા રામૈયાની સમાધિ તણાશે બેનબા શું કામને વિલાપ કરો છો બેનબા શું વાંધો અમારો અપરાધ છે શું વિના અમારો ગુનો છે જેના લીધે આજ ભાઈ પોકરણગઢની ધરા ઉપર આજ તારી બેનને આ શબ્દ આવડો આવડે માધવ વીસ વર્ષોના વાણા મેં પિંગલગઢની અંદર ગુમાવ્યા છે ભાઈ મેં સુખની સાય કદાય જોઈ નથી નહીં બેનબા અમે માટે દુઃખની અંધારી રાત જ જોઈ છે ભાઈ જદી મેળને અમે આજ પિંગલગઢના રજવાડાની અંદર તારી બેન ઉપર વરસતા ને ગુડલી ઈલાજ ને એટલું કહેશે કે આ 9 લાખ લોબડિયાની ભાતી કરે ભેડિયાવાની મારા તવર કુંડા સાખના વ્યવહારની દેવ તે મને ભાઈ કેમ નો દીધો મને આજ પોકરણગઢના રજવાડાની અંદરથી જવતલની આમ લઈને જાવે પડ્યો મારે માથે તો ભાઈ મારા બાપનું છતર તો હતું પણ ભાઈ મારે કેનું કાંડું પકડી અને ભાઈ વેણલામાં આપ્યો પોકરણગઢની તળાવ ઉપર ભાઈ જેથી લીલડો માંડવો રોપાળો સલનાઈના સુર વાગતા ત્રામાડું ઢોલ વાગતા ભાઈ તેથી ભાઈ રજવાડાની અંદરથી તેથી એક ડગલું ભરતી તેથી ધરતી માતાને પૂછતા પૂછતા એક ડગલું ભરતી કે આજ સુભાની અંદર ભાઈ પટિયાર કુડ છે બેનબા અને લીલાગર માંડવાને હેઠ મારા 4 મગર સુના વર્તા હે તેથી મારો જવતલ અવનાર મારી જાય વીર નહીં હોય તેથી માંડવાની હેઠ ભાઈ આથી દુઃખનો દિવસ ક્યાં હોય બેનબા જ્યારે બાપુ દર્પનમ દ્વારકા જાતા ને ત્યારે તમે બાપુ આગળ કાંઈ મગાવતા નહીં બેનબા ત્યારે તમે બાપુને એટલું કીધું હતું કે કાળિયા ઠાકરને એટલો તો ઠપકો આપજો બાપુ કે મારો ભાઈ બનીને આવે બેનબા તમારી દા સાંભળીને તમારો વીર કાળિયો ઠાકર તમારો ભાઈ બનીને આવ્યો છે બેનબા તો ભાઈ ભાઈ બનીને આવ્યો તો આજ સિદ્ધલે આજ તમારે સમાધિઓની રજા માંગવી પડે શું પોકરણગઢના રજવાડાની અંદર આ તમારો અપરાધ છે અમને ભાઈ કહો કાં તો ભાઈ સજા કરો ને કાં તો તમારા બેનના આજ તમારા બેનના મસ્તક જુદા કરો ભાઈ જોઈ તો અમારું જીવન તમારા કોળે પાથરું પણ ભાઈ કદાય આવી જાવું ન માંગુ જેથી ભાઈ પોકરણગઢના રજવાડાની અંદર વેતા વાયરા હોય ને આજ ઝરૂખાની અંદર ભાઈ જેથી ઝાંખીને જાઓ ને તેથી શેરીની અંદર બહારથી વડારા હોય કચી પોકરણગઢના રજવાડાની કોઈ પણ રયાત હોય જેથી ભાઈ એક ડગલું ભરું ને તેથી રહી તો મને જોતા અને પાછું ફરી જાય અને જેથી ભાઈ રયતને પૂછવામાં આવે ને
તેથી ભાઈ મારું કાળજું કંપાવી દે એવો રયતનો જવાબ હોય તેથી ભાઈ નહીં બેનબા, મારા પગની દાઢથી ધરતી પણ રાહત હાર વઈ જાય ભાઈ. જો હસતી વાત હોય ને તો બેનું બસ જા કરજો તેથી આજ ભાઈ એવું કહે કે આજ પોકરણગઢના રજવાડાની અંદર હીરા મોતી માણેક જેવી રાત તો અખૂટ છે, પણ આજ તમારા રાખડીનો બાંધનાર એક વીરો નથી, એક રાજનો દીવો જાખો છે. તેથી ભાઈ ઉપર આમને હેઠે ધરતી હોય ભાઈ, કદી આમને ટેકો દઉં તો ધરતી માતા પણ માર્ગ દેવાનું બંધ કરી દે. બેનબા, દરબાર ગઢની અંદર મોટેરા ભાઈ વિરમદે બેઠા છે બેનબા. શું કામ ને વિલાપ કરો છો બેનબા? સમાધિના ચોકડિયા જાય છે બેનબા, રજા આપી દો ને બેનબા. વીર પહેલીના દિવસો આવે, રાખડી પૂનમના તહેવાર જાય, તેથી ભાઈ બેનડિયું સોળે શણગાર સજી પોત પોતાના ભાઈને જેથી રાખડી બાંધવા જાય ને બા, તેથી લાજની અંદર ભાઈ તારી બેનડી આજ ઘૂંઘટે છવાઈને રહે. કારણ કેને બાંધવા મારા દલડાની વાત કેને આગળ ઠલવું? આજ આપે સારું લાગ્યું અમે અગન ક્યાં જઈને વાટાનો બાંધનારો હોય ને આ પીડા હું જાણે ભાઈ તલવારના કાવ તો રૂજાઈ જાય, પણ આ તમારા શબ્દ તમારા બેથી નથી જીરવાતા. એક શબ્દ તમારી બેનના કાળજા વિંધી જાય, માયનો હૃદયો રૂવાને ભીતર જડે. આટડિયું હણગારી અમે બજારીમાં નીકળ્યા પછી આટડીએ મને ધક્કો દીધો છે. મેરા પણ માયાળું એને બચલા મેલા બેટમાં પછી પોકીડા પણ વિદેશની વાત. ભાઈ આજ બાપુની આમે નજર તો માન, મારો બાપ તો ઘેરા વડલા સુમાન છે, તું ના હો તો ફક્ત યાડું છે. અને ભાઈ આવા શબ્દો આપણે ને તેથી આજ વડલો પણ કરણીને ગાંડો બની જાય છે. વીરની ભાવે લધુમડી રે માર, વીરની ભાવે લધુમડી નહીં બેનબા, ભોજાઈ ના સીજે વારી જા, મારા વીરની ભાવે બાંધવા જે પોકરણગઢના રજવાડાની અંદર બીજ રોપ્યું છે ને એ બીજ આજ ભાઈ તમે છો, આજ પોકરણગઢનો વેલો તમે છો. ધૂમડી વેલો હાલિયા રે વીરા, ધૂમડી વેલો હાલિયા. બેનબાને સમજાવો ને માં. મારા માવડી નામ સિજેલ નીરવારી દામ, મારા વીરની વાવલ તુંબડી. માં, તારા રામૈયામાં હવે તાકાત નથી,
કે બેન બાને સમજાવી શકે. હે માં બાધા આજ જનેતા તો તને હું ટપકા દે ભાઈ. આજ તારી બેન ના વેણા આંબળી લે. કારણ કે 20 વર્ષો સુધી આજ મેં પિયરિયાનું પરગણું જોયું નથી. માં જનેતા મોટા ભાઈ વિરમદેવની છાજમું કદાય મેં જોઈ નથી. મામા મોર કાકા કુટુંબ કદાય ભાઈ લીલાકર માંડવાની હેઠ મારી દેરાણી જેઠાણીનો મામેરા પુરાતા ભાઈ પણ માંડવાની હેઠ. તેથી મારા મામેરા આવતા નહીં ને ભાઈ. તેથી તો મારો હૃદયો જાણતો મારો મન. હે બેનબા તમારા એક એક શબ્દ છે ને તમારા ભાઈ રામૈયાના કાળજા બોલાવે છે બેનબા. સમાધિની વેળા જાય છે માં બેનબા. રજા આપી દ્યો ને બેનબા. કે આંખોમાં દીડી દબુ કે આજ વીજળી રે અનજના તારા મારા રોકાઈ જા મારા મોભી રોકાઈ જા. મારો ભોળા નો દેવના વીરા વીરા મારા તન લઈ જવા દો સમાધિ રે. રૂવે માતાન રૂવે તારી બેનડી રે અનરુવે છે આગર નામો વિવાહ વિરા મારા નહીં જવા દો સમાધિ રે. ભાઈ જો તો ખરાબ પોખરણગઢના રજવાડાની અંદર એક પણ આંખ તારા આમું નથી જોઈ રહી. અને તારામાં ક્ષમતા હોય તો ભાઈ તારી બેન અમે નજર માંડી જો પછી સમાધિની રજાઓ માંગજો. માટે તો આજે તમને નહીં જવા દો કાલે નહીં જવા દો. બેનબા સમાધિની વેળા જાય છે બેનબા. સુકામ ને વિલાપ કરો છો બેનબા. તમારા ભાઈને હસતા મુખે રજા આપો ને બેનબા. કણી કતારો કાયદા મરમાડી જાળવી એ તો બાવા લીલવા અબ કોડલા વિરામા રગની આણે દીધેલા યમને તું એ તો બાવા લીલવા અબ કોડલા બાંધવ છે રયત પાસે કદે બાપુએ કરવેરો માંગ્યો નથી. કોઈ દિવસ રયત દુખી કરી નથી. પણ ઈ રયત ભાઈ અપરંપાર મેળાના મેવરા આવ્યા. મારા બાંધવ જોજે હું તને સમાધિઓની રજા નથી આપતી. જાઓ ભાઈ
તમારી બેનના તમને દાદેરા જુવાર છે. ભલે બેનબા, તારા બેનની ઉંમર તમને લાગી જાય ભાઈ. જુગ જુગ જીવો મારા બાપ. ભલે બેનબા.